સ્વાળા આજે સુરત જિલ્લા કલેક્ટર ખાતે આવેદન આપવા શું માંગ છે આપશું? અમારી બધાની અત્યારે ધાર્મિક સંસ્થાઓ દ્વારા બધી સામાજિક સંસ્થાઓ દ્વારા બધા અહીંયા ભેગા થયા છીએ અને એક જ માંગ છે અમારી કે મદ્રાસા જે શિક્ષણની અનીતિ અપનાવે છે અને જ્યાં શિક્ષણનું પૂરેપૂરું પાલન કરવામાં આવતું નથી તે મદ્રેસા બંધ કરવામાં આવે. આવનારા સમયમાં માંગ સ્વીકારવામાં નહીં આવે છે કેવા પ્રકારની રજૂઆત? તો આ જ પ્રકારે અમે જે સંખ્યામાં ભેગા થઈ એ મોટી સંખ્યામાં સુરત તેમજ ગુજરાતમાં સરકાર સામે હું કે આંદોલન આપવાની ચીમકી આપીએ છીએ. કેટલા સંગઠનો આજે આવેદન માટે આજે ઘણી બધાના સામાજિક સંસ્થાઓ 20 થી 25 સામાજિક સંસ્થાઓ અને ધાર્મિક સંસ્થાઓ અહીંયા આપણે હાજર છીએ. આગળની તૈયારી આપ શ્રીની કેવી રહેશે? આગળની અમારી તૈયારી એવી રીતના છે જે મદ્રાસામાં જે શિક્ષણ આપવામાં આવે છે તે તમામ ત્યાં કોઈ પણ પ્રકારનું રાષ્ટ્રીય જે ગવર્મેન્ટની સ્કીમ હેઠળની જે શિક્ષણમાં આરટી હેઠળ આપવામાં આવતું નથી અને ત્યાં જે શિક્ષણ આપવામાં આવે તે ધાર્મિક શિક્ષણ આપવામાં આવે તેવું કે તેનાથી કોઈ પણ સારા ડોક્ટર, સારા એન્જિનિયર કે સારા વકીલો બને અને સમાજને કામ લાગે એવું કોઈ પણ પ્રકારનું શિક્ષણ આપવામાં આવતું નથી. આસામ સરકાર દ્વારા જે રાષ્ટ્રીય નીતિ અપનાવવામાં આવી છે શું આ ગુજરાત સરકાર નીતિ અપનાવવામાં આવશે ખરા? આસામ સરકાર દ્વારા જે જજમેન્ટ આપવામાં આવેલું છે જે આસામ સરકારનું જજમેન્ટ એક જ તરફે જેનાથી સરકારને બહુ મોટે ભાગે બોજો પડે છે, જેનાથી સરકારે તેને હાઈકોર્ટમાં એનો શું કે ચેલેન્જ કરવામાં આવેલું છે અને આ ચેલેન્જ એટલે મદ્રાસા બંધ કરવા માટે હું કે આસામ કોર્ટે તેમનું ધ્યાન દોરેલું છે.